હેલો, કેમ છો? તો ફરી એકવાર હું રિવ્યૂ કરી રહ્યો છું. ઘણું બધું ચૂકાઈ ગયેલું, બધું ઓલ રાઈટ છે એમાંથી. તો ફિલ્મ બહુ જ સરસ રીતે લખાયેલી છે, બહુ જ સરસ અભિનય છે. બધા જ કલાકારોનો અભિનય બહુ જ સરસ છે. 14 મુખ્ય કલાકારો છે, એ સિવાય પણ ઘણા બધા કલાકારો છે અને બહુ જ સરસ રીતે ફિલ્મ લખાયેલી છે. ફિલ્મ સરસ રીતે ડિરેક્ટ થયેલી છે. વિઝ્યુઅલી ફિલ્મ ખૂબ જ સુંદર છે, પડદા ઉપર બહુ જ સરસ લાગે છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બહુ જ સરસ છે. ફિલ્મમાં એક જ ગીત છે જે બહુ જ બ્યુટિફુલ સોંગ છે અને સાંભળવાની અને જોવાની બહુ જ મજા પડે છે. મેં કહ્યું એમ આ લાફ્ટર રાઈડ છે, ધમાલની કોમેડી છે, પણ આ ફિલ્મમાં મજા એ લોકોને વધારે આવશે જે લોકોને બધા રેફરન્સ ખબર છે, જેમ કે વિક્રમ ઠાકોરવાળો રેફરન્સ, પછી બીજા બી રાઇટર્સ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાઇટર્સ કેવી રીતે વાર્તા પિચ કરતા હોય છે અને કેવી રીતે બદલાતી હોય છે એનાવાળો એક મજાનો રેફરન્સ છે. રાઇટરો કેવા પ્રકારનું લખતા હોય છે એવો પણ એક રેફરન્સ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓના એવા રેફરન્સ છે જો સમજાય તો બહુ જ મજા પડ્યો છે. જેમ કે ઇન્સ્પેક્ટરનું પાત્ર છે એ શેરલોક હોમ્સની વાર્તાઓ વાંચીને પોતાના કેસને સોલ્વ કરતું હોય છે, એવા પ્રકારનું એ પાત્ર છે. કોમિક પાત્ર છે, બહુ જ મજા પડે એવું છે. તો જે લોકોને રેફરન્સ સમજાશે એને તો બહુ જ મજા આવશે આ ફિલ્મ જોવાની અને જલસો પડી જશે. પણ ખામી એ છે કે બધા સીન, લગભગ ઘણા બધા સીન થોડા લાંબા ખેંચાયેલા છે. જેમ કે ત્રિકમવાળો ટ્રેક છે તો એના ઘરમાં જે પ્રકારની વાર્તા થાય છે એ થોડી લાંબી છે. પોલીસનો ઇન્ટ્રોડક્શન સીન છે એ પણ સહેજ લાંબો થયો છે. અગર જો આ બધી વસ્તુઓને થોડી ટ્રીમ કરાવી શકાઈ હોત ને તો ફિલ્મ ગજબની મજા પડતી. પણ તેમ છતાં અગર તમને કોમેડી ફિલ્મો ગમે છે અને બધા રેફરન્સ સમજાય છે તો આ ફિલ્મ મજા પડશે તમને, એ નક્કી છે. મારું એક નેરેટિવ થોડું જુદું હતું આ ફિલ્મને લઈને. હું એવું વિચારતો હતો કે એક કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થાય છે અને પછી આપણને સમજવા કે ભાઈ આ બધા ભેગા તો થશે પણ એ બહુ જ ક્લાઇમેક્સમાં ભેગા થાય છે. એને બદલે મારું એક નેરેટિવ એવું હતું, ભાઈ જેમણે ફિલ્મ ના જોઈ હોય અહીંયાથી ફિલ્મ બંધ કરીને પિક્ચર જોવા જતા રહેજો. પહેલાં મારું થોડું નેરેટિવ થોડું જુદું છે. હું શેર કરી રહ્યો છું કે ત્રિકમને ડ્રગ્સની આદત છે અને ત્રિકમ એના પ્રોડ્યુસરને કહે છે કે ભાઈ ડ્રગ્સ મંગાવો ને યાર, અને કટ ટુ એનો પ્રોડ્યુસર છે એ રબારીને ચેતન દયાને ફોન કરે છે કે ભાઈ ડ્રગ્સનું શું થયું, અને પેલો કહે છે મારો માણસ લઈને નીકળ્યો જ છે. એના માણસને ફોન કરે છે, એનો માણસ કહે છે કે હા ભાઈ હું લઈને નીકળ્યો છું, અને પોલીસને એવી બાતમી મળે છે કે કોઈ ડ્રગ્સ લઈને નીકળ્યું છે અને પછી વાર્તા શરૂ થાય છે.